સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં જિગ્નેશ કવિરાજ બારોટજીની નવી ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત થઈ ગયું છે। તેમની આવનારી આ નવી ગુજરાતી ફિલ્મ બેલદાર બ્રધર્સના બેનર હેઠળ આવી રહી છે। આ ફિલ્મના મુહૂર્તના ફોટો આપ સૌ જોઈ શકો છો। આ ફિલ્મના મ્યુઝિકનું મુહૂર્ત કરી દેવામાં આવ્યું છે, પણ હજુ સુધી આ ફિલ્મનું નામ શું હશે, આ ફિલ્મની સ્ટારકાસ્ટ શું હશે તેની એનાઉન્સમેન્ટ કરવામાં આવી નથી। મુખ્ય અભિનેતા તરીકે આપ સૌને જિગ્નેશ કવિરાજ બારોટજી આ ફિલ્મમાં જોવા મળવાના છે અને આપ સૌ જાણો છો જિગ્નેશ કવિરાજ બારોટજી ઘણા લાંબા સમય પછી ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યા છે। તેમની લાસ્ટ ગુજરાતી ફિલ્મ નેહડો ફિલ્મ હતી, જે બેલદાર બ્રધર્સના બેનર હેઠળ જ બની હતી। નેહડો ફિલ્મને રિલીઝ થયાનો 1 વર્ષ પૂરું થઈ ગયું છે। તે પછી ઘણા લાંબા સમય પછી જિગ્નેશ કવિરાજ બારોટ આ નવી ફિલ્મમાં કામ કરી રહ્યા છે અને આપ સૌ જાણો છો જિગ્નેશભાઈ બારોટ ફિલ્મો કરતાં આલ્બમ ગીતો વધારે કરે છે અને હવે ફાઇનલી તેમની એક નવી ગુજરાતી ફિલ્મની પણ જાહેરાત કરી દેવામાં આવી છે। તો જોવાનું એ રહેશે કે બેલદાર બ્રધર્સના બેનર હેઠળ આ ફિલ્મની સ્ટોરી શું હશે અને આ ફિલ્મમાં આપ સૌને ધમાકેદાર ગીતો તો જોવા મળવાના જ છે, પણ જોવાનું એ રહેશે કે આ ફિલ્મમાં જિગ્નેશ બારોટની સાથે કયા અભિનેત્રી જોવા મળશે। તે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે ત્યારે ખબર પડશે। તો જોવાનું રહેશે કે આ ફિલ્મનું શૂટિંગ ક્યારથી શરૂ થાય છે અને આ ફિલ્મ 2026માં જોવા મળે છે કે નહીં તે જોવાનું રહેશે। તો આપ સૌ જિગ્નેશ કવિરાજ બારોટ અને બેલદાર બ્રધર્સના બેનર હેઠળ આવનારી આ નવી ગુજરાતી ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો।